કેમ છો કલેજા? આજના મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે તો નીકળી ગયા જડેશ્વર બાજુ, અને આપણો ભાઈ નીકળતો તો હોન્ડા લઈને પછી તો આપણે નીકળ્યા જ મેં અને બનાવી દીધો તો આપણે અમનિયાને બ્લોક. कौन है ये આપણી लोग? સાયકલ હમી થતી હતી, અને આપણી સાયકલ ભાઈ થઈ ગઈ હતી કમ્પ્લેટ. એટલે આપણે લઈને હવે નીકળી. આપણી સાયકલ આવી ગઈ અને આપણે જઈએ હવે સાયકલ લઈને નીકળાઈ હું અને પેલા આવતારી આપણે એમ મામાદેવના મંદિરે, ત્યાંથી પગે પગે લાગીને ત્યાંથી નીકળી ગયા અને આવતારી બીજી જગ્યાએ, કેમ કે થાકી રહ્યા હતા. પછી આપણે અહીંયાથી આપણે નીકળી ગયા. ભાઈ હતું અહીંયા મેળીમાનું. પછી તો મળી ગયું આપણે મેળીમાનું બોર્ડ, ને કોમેન્ટમાં લખી નાખજો જય માં મેળી. અને પછી આપણે અહીંયાથી આવતા રહ્યા જડેશ્વરના વળાંક આગળ. આપણે ઘડીક ત્યાં ઊભા રહ્યા, અને આપણે તો બનાવવાની હતી શાયરી. આપણે શાયરી બનાવતા હતા, એમાં ઓલા બધા દાંત કઢાવતા હતા, એટલે આપણે ન બનાવી અને અહીં લાવ્યા જડેશ્વર. ચડી ગયા ધારીઓ, અને અહીંથી દેખાતો તો મેળો. તો હવે આપણે જવાનું છે અંદર. હવે આપણે જઈશી અંદર, અને અત્યારે આપણે જડેશ્વર મહાદેવના મંદિર અંદર. અને હવે આપણે અંદર જઈશી, અંદરથી આપણે જવાનું ઉપર. આવતા પછી આપણે ઉપર આવતા રહ્યા, અહીંથી મેળાનો નજારો કંઈક અલગ જ દેખાતો હતો. એટલે આપણે તો ઉપર હતા, અમે બધા અહીંયા ફોટા પાડવાના હતા. પછી તો આપણે થઈ ગયો સાયકલ નો ભડાકો. સાયકલ નો ઘોડો થઈ ગયો તો આપણો. તો હવે આપણે વિચાર શું કરી, તો આપણે સાયકલ મેકી દીધી ને લાગી આપણે આગળ મેળા આગળ. પછી તો આપણે લાગ્યા, સાયકલ માં રાખી દીધી ને આપણે નીકળી ગયા મેળો જોવા. તળિયા મેળામાં તો ત્યાં કેટલું સાધન હતું. ઉડકાયું નાખ્યું હતું. તો આપણે ઉડકાની જોઈ, પછી આપણે નીકળી ગયા. આપણે બીજી બાજુ જોયું તો અહીંયા મોટા મોટા ઉડકા હતા. પછી નીકળ્યા તો ભેગો થઈ ગયો બનો. એ સાયકલ લઈને 3 જણા આવ્યા હતા. તો આપણા ઘર 2 જ સાયકલ હતી, કેમ કે આપણી સાયકલ નો થઈ ગયો તો ભડાકો. અને આપણી સાયકલની સીટ નીકળી ગઈ હતી. આપણે હાલીને આવ્યા. એના પછી ઘરે આવીને ડાયરેક્ટ નાખી દીધી સીટ કરી ફીટ. અત્યારે આપણે પછી ઘર બાજુ આવતારી આપણે ઘર બાજુ નાનો થઈ ગયો ભેગો, અને એના માટે એટલું બાય.